ગુડ મોર્નિંગ ગાઈઝ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને ઉઠતા વેત જ મેં સેવ ટામેટાનું શાક બનાવવા મૂકી દીધું છે અને સાથે લોટ બાંધી દીધો છે. અને રાત્રે છે ને મારે દૂધ થોડુંક વધારે આવી ગયું હતું, તો મેં એને ફાડીને એનું પનીર બનાવી દીધું. તો મેં વિચાર્યું કે મસ્તર પનીરના પરાઠા બનાવું. સાથે મેં મસ્તર ફૂલકા રોટલી બનાવવા લાગી છું. એકદમ જો ગોળ ગોળ ફૂલીને મસ્તર આમ ભટુરા જેવી મારી રોટલી થઈ જાય ને એટલે મજા જ આવી જાય. અને મસ્તર પરાઠા, મારા ભાઈને તો બહુ જ ભાવે આલુના પરાઠા. અને મેં આલુ સાથે પનીરના પરાઠા મિક્સ બનાવ્યા છે એટલે એનો ટેસ્ટ કંઈક અલગ જ મસ્તર જ લાગે. બધા મસાલા જેમ કે જીરું, મરચું, ગરમ મસાલા, રાઈ બધું નાખીને મસ્ત પંજાબી સ્ટાઇલના આલુના પરાઠા બનાવો ને તો આમ માણસને મજા જ આવી જાય. અને મારા ઘરમાં તો જો બધાને છે ને સવારે વહેલા ઉઠીને એકદમ હેલ્ધી અને મસ્ત આમ મતલબ ભારી ભરકમ નાસ્તો કરવા જોઈએ. એવો આમ હલકો ફુલકો નાસ્તો એ લોકોને ના હાલે. એ લોકોને આમ આલુના પરાઠા, ઢોસા, ઈડલી આવું બધું જ સવારે મજા આવે. અને આમ હું જુગાડ કરીને કંઈક ને કંઈક બનાવ્યા કરું અને મને પણ મજા આવે ખાવાની. જો કે તમને પણ મજા આવે તો જોજો મારા વ્લોગ અને મને ફોલો કરજો, મારા શોર્ટ્સ વિડીયો જોજો, લાઈક કરજો.